જલારામ સોસાયટી અને રાધે કૃષ્ણ કારખાનું અને શિવમનું કારખાનું બંનેની સામે છે. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. નાસ્તાની ગરમા ગરમ દાળ પૂરી, દાળ પકવાન અને તમે સરસ મજાનો નાસ્તો બનાવે છે અને આપણી નજર સામે બનાવે છે. હાલો મિત્રો, જય માતાજી. તો આપણે એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ કાંકરિયા તળાવ. કાંકરિયા તળાવનો તમને વ્યૂ બતાવું. કેવો સરસ મજાનો વ્યૂ છે. જુઓ, આ છે આપણું પ્યોર સ્પેશિયલ ઇન્ડિયા લખેલું. આવો સરસ મજાનો વ્યૂ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને કાંકરિયા તળાવ બતાવું. હાલો મિત્રો, તમને કાંકરિયા તળાવનો વ્યૂ બતાવું. એકદમ સરસ મજાનો. બાળકોને રમવાનું છે. આવું સરસ મજાનું તળાવ છે, કાંકરિયા તળાવ. અને અહીંયા લાલ બહાદુર શાસ્ત્રી માન્યના નગર પ્રજાપતિ અમદાવાદ વાડીલાલ દ્વારા કામદાર હસ્તે બનાવવામાં આવેલું છે. જો આવો વ્યૂ છે કાંકરિયા તળાવનો. કેવો વ્યૂ છે મિત્રો, કમેન્ટમાં કહેજો. આવું બધું સરસ મજાનું છે. આપણી પાસે એટલો બધો ટાઈમ નથી ને, હું તો આપણે આખો બ્લોગ બનાવે તો તમને બતાવું છું કાંકરિયા તળાવ. આવી રીતે વ્યૂ છે કાંકરિયા તળાવનો. કેવો વ્યૂ છે મિત્રો કહેજો. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને આગળ બતાવું. હાલો મિત્રો, તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કાંકરિયા તળાવનો તમને વ્યૂ કેવો લાગ્યો, કેવો નહીં તો અમને કહેજો મિત્રો. તો તમને બતાવું, જો આ સિટી બસ છે બાળકોને સ્પેશિયલ ફેરવવાની કાંકરિયા તળાવમાં. અને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આંબુભાઈ પુરાણી વિદ્યાલય, સ્થાપના 1936. સરસ મજાનો વ્યૂ છે. જો આ છે આપણા કાંકરિયા તળાવનો એન્ટ્રી કરવાનો ગેટ. તો સરસ મજાનો ગેટ છે. કેવો લાગ્યો તમને કાંકરિયા તળાવનો વ્યૂ તો મિત્ર કહેજો કમેન્ટમાં. અને વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો વિડીયોમાં મળીશું આગળ. આપણે ગીતા મંદિર આવી ગયા છીએ કાંકરિયા તળાવથી. ગીતા મંદિરનું લોકેશન બતાવું તમને. ગીતા મંદિરનું લોકેશન બસ. હાલો મિત્રો, બસમાં આપણો ટાઈમ થઈ ગયો છે તો બસમાં બેસવી અને મળવી વિડીયોમાં આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, જય માતાજી. તો આજે સાંજે આપણે અમદાવાદથી બહુ જ મોડા આવ્યા હતા. બ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ હતો નહીં. આજનું બુકિંગ કરાવી નાખ્યું હતું આપણે 5 વાગ્યાનું બસનું. તો જેટલો આપણે કાંકરિયા તળાવનો બ્લોગ બનાવે એટલો બનાવ્યો. અને ટ્રાફિક પણ બહુ હતી. અને આપણે સરસ મજાનો એક બ્લોગ બાકી રહી ગયો અટલ બ્રિજ સાબરમતી આશ્રમનો. તો બીજી વાર જઈશું એટલે આપણે પાછા બ્લોગ બનાવશું. અને સવારમાં જો અમારે સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા છે. સોનાક્ષી બેનને નાસ્તો લેવા જવાનું છે. સોનાક્ષી બેન રમે છે. શું કરે છે સોનાક્ષી? એ રેવા દે હાલ, આપણે જવું છે ને દુકાને. હે સોનાક્ષી, હાલ આપણે નાસ્તો લેવા જવું છે ને. હાલો મિત્રો, જો અમારે સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા છે. કા સોનાક્ષી? નાસ્તો લેવા જવાનું છે. ક્યાં જવાનું છે સોનાક્ષી? હાલો મિત્રો, નાસ્તો લેવા કે
હા અમારા પ્રિયલ બેન જો હોઈ ગયા છે અમે અને બે છે સાક્ષી બેન છે નિશાળા હોઈ ગયા છે કા સોનાક્ષી પ્રિયલ બેન ને જો આજ મજા નથી કા હા પ્રિયલ બેન ઇન્જેક્શન દેવરાવ્યા છે અને અમારા સોનાક્ષી બેન જો તૈયાર થઈ ગયા છે અને થેલી લઈ લીધી છે શું નાસ્તો લાવવાનો છે સોનાક્ષી આપણે અમે સ્વાદ સમોસા લાવવાનું છે અમે સમો ભાઈ બહુ ભાવે સમોસા હે હાલો મિત્રો તો નાસ્તો લઈ આવી સોનાક્ષી બેન હાટુ તો વિડીયોમાં કન્ટિન્યુ હાલો મિત્રો જો નાસ્તો લેવા આવી ગયા છે સોનાક્ષી બેન નાસ્તો લઈને નાસ્તો કરવાનો છે સોનાક્ષી બેન ને તમને સોનાક્ષી બેન ને નાસ્તો લઈને નાસ્તાની લારી બતાવી સોનાક્ષી શું લેવાનું છે સમોસા લેવાનું છે જાણીતા અને બેન આપણા જાણીતા છે ભાઈ પણ અંદર કામ કરે છે અને જાણીતા છે પહેલે જ કાબે કોરોના વખતે જરીક કેવરાયું હતું કા લારીમાં હવે રાગે પડી ગયું તો ગરમા ગરમ નાસ્તો બનાવશે બેન બધા મિત્રો સરસ મજાનો નાસ્તો બનાવશે બધા મિત્રો નાસ્તો કરવા અહીંયા આવજો તો તે સાઈનાથ નાસ્તા સેન્ટર અને શિવમની સામેની સાઈડ સરસ મજાનો નાસ્તો બનાવે જો બેન આપણને થોડોક એડ્રેસ આપે છે બેન કઈ જગ્યાએ છે આપણે લોકેશન હા જલારામ સોસાયટી અને શિવ રાધે કૃષ્ણ કારખાનું અને શિવમ નું કારખાનું બંનેની સામે છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો નાસ્તાની ગરમા ગરમ દાળ પૂરી દાળ પકવાન અને તમે સરસ મજાનો નાસ્તો બનાવે છે અને આપણી નજર સામે બનાવે છે હાલો મિત્રો અવશ્ય મુલાકાત કરજો હાલો મિત્રો જો નાસ્તો લઈને વિયેવા છે સોનાક્ષી અને સોનાક્ષી બેન જો નાસ્તો કરે છે કેવો નાસ્તો છે સોનાક્ષી મસ્તી નો છે હા અમારે સોનાક્ષી બેન જો નાસ્તો કરે છે અને અમારે પ્રિયલ બેન જો અત્યારમાં રમવા મળ્યા છે અને પ્રિયલ બેન ને જો ઇન્જેક્શન દેવરાવ્યા છે 2 પગમાં રસીના અને 2 દિવસ થયા છે વગા રમવા જેવા થયા છે કા પ્રિયલ બેન જો પૂરી લઈ લીધી છે એ પ્રિયલ હાલો બધા મિત્રો નાસ્તો કરવા કા પ્રિયલ અમાર પ્રિયલ બેન ને જો એક અહીંયા ઇન્જેક્શન દીધું એક અહીંયા ઇન્જેક્શન દીધું એક હાથમાં દીધું 3 દીધા અને અમાર સોનાક્ષી બેન જો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે કા સોનાક્ષી હાલો નાસ્તો કરવા કે માર પ્રિયલ બેન જો નાસ્તો કરવાનું ચાલુ કરે છે એ ખાઈ ગયો ગાંડો છોકરો ખાઈ ગયો જોતા જો અમાર સોનાક્ષી જો નાસ્તો કરાવશે પપ્પાને તો હાલો બધા મિત્રો નાસ્તો જો અમાર સોનાક્ષી બેન છે ને પ્રિયલ બેન ને પાણી પાય છે કા સોનાક્ષી અમાર સોનાક્ષી બેન જો હાસવે છે પ્રિયલ બેન ને હાસવે છે પાણી પા નાસ્તો કરીને પ્રિયલ બેન ને પાણી પાય છે અને અમાર પ્રિયલ બેન ને રસીનું ઇન્જેક્શન મુકાવ્યા એટલે બીમાર પડી ગયા હતા કા પ્રિયલ એ પ્રિયલ સોનાક્ષી પાણી પાછા દીદી ને બસ લે હવે બહુ પાણી ન પવાય કા હે બાવલો શું કરે છે મારું બાવલો મારા પ્રિયલ બેન ને જો બે પગ દુખે છે એક હાથ દુખે છે તાવાઈ ગયો તો પ્રિયલ બેન ને કા પ્રિયલ મિત્રો જો અમે પ્રિયલ બેન ને નાસ્તો કરી લીધો છે મેં નાસ્તો કર્યો સોનાક્ષી નાસ્તો કર્યો અને પ્રિયલ બેન ને રમવા બહાર લાવ્યા છે અને આપણે અમદાવાદ ઓફિસનું કામ હતું આપણું ઓફિસ કામ માટે ગયા હતા ઓફિસ કામ આપણું પૂરું થઈ ગયું એટલે આપણે કાંકરિયા તળાવનો બ્લોક બનાવ્યો હતો લાલ દરવાજાનો બનાવ્યો હતો અને સરસ મજાના બ્લોક બનાવ્યા હતા અને પછી સાંજના ટાઈમે આપણે બસનું બુકિંગ કરાવેલું હતું અને ગીતા મંદિરે પણ એકદમ ટ્રાફિક બહુ હતું એટલે બુકિંગ કરાવી નાખ્યું હતું આપણે અને શક્ય હતો એટલે તમને કાંકરિયા તળાવનો બ્લોક બનાવ્યો અને આ વિડીયો અહીંયા પૂરો કરવી છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો
અને અમારી પ્રિયલ માટે એક કમેન્ટ કરી નાખજો. હાલો તો મળવી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.